આજે તો જેવી જ સ્કૂલે જવા નીકળી એવી જ વરસાદ પડી ગયો હતો અને એટલો પાણી બધામાં ભરાઈ ગયા હતા અને તમારા ઘર પાસે ગાય ઊભી હોય તો એમને જવા નહીં દેતા, કારણ કે એટલો વરસાદ પડ્યો હોય અને અમુક લોકોની એવી ટેવ હોય છે કે એને મારી અને જવા દે છે. પણ કંઈ વાંધો નહીં, વરસાદ પડ્યો છે, પાણી હોય, ભીનું થાય તો બધું ત્યાં સાફ થઈ જાય, એટલા માટે તમે કોઈ મારતા નહીં ગાયને. અને બસ ત્યાં સ્કૂલે પહોંચી ગઈ. સ્કૂલેથી આવી તો ફૂલ વરસાદ પડતો, મેં કીધું ચલો આપણે બધા જઈએ નાવા. મારી ફ્રેન્ડના ચપ્પલ આખે વરસાદમાં ઊંધા વળી ગયા હતા, એટલા માટે બધા ત્યાં ઊભીને હસતા હતા. તો વરસાદમાં કોક ને કોક જોડે થઈ જાય છે. બસ પછી મસ્ત એન્જોય એટલું કર્યું. આવા એન્જોય તો ફ્રેન્ડ્સ જોડે કરવું જોઈએ. ત્યાંથી અમે ચોપાટી ગયા હતા. આવેને એ કીધું કે હું આ સ્કૂટી ઉપરથી ઉપર ચડું, મેં કીધું ત્યાંથી ન ચડે, પડી જઈશ. પછી છેલ્લે તો પાણીમાંથી જ જવું પડ્યું. પછી ચોપાટી દરિયામાં અમે ત્યાં મસ્ત નાહ્યા બધા. પછી ત્યાંથી નાહી અને અમે વિચાર કર્યું કે ચલો આપણે જઈએ ચા પીવા માટે. ત્યાં વ્લોગ બંને ભેગા થઈ ગયા. આ વ્લોગ બનાવતી હતી ને હું વ્લોગ બનાવતી. પછી ત્યાંથી ફટાફટ અમે ચા માટે નીકળી ગયા હતા, કારણ કે બહુ નાહ્યા હતા અને બહુ અમને ભૂખે લાગી હતી, એટલા માટે પછી ચા પીધી ને વરસાદમાં ચા તો કેવી મસ્ત લાગે ને. હું આની જઈને બાજુમાં બેઠી ગઈ હતી. મેં કીધું હાલો તમને ચા પીવડાવો, તો ભાઈ બોલતા જ નહોતા, ખબર નહીં કે એના હાથમાં પકડીને ચા બેઠા. પછી અમે ઘરે આવ્યા ને ઘરમાં કેટલું મસ્ત વ્યૂ લાગે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ. વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.